ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. હમણાં બે એક દીથી આ રાતના વિડીયો એડિટ થતો નથી, ટાઈમના ઇસ્યુને લીધેલા. અત્યારે સવારના કરવા બેસવો પડે છે. જો જસ્ટ અપલોડ થાય છે, બરાબર છે, ઓલમોસ્ટ તૈયારી જ છે પૂરો થવાની. અપલોડ થઈ જાય એટલે શેડ્યુલમાં તમે ઓલરેડી મૂકી દીધો છે સાંજના 8 વાગ્યાનો, એટલે અપલોડ થઈ જશે એટલે ઓટોમેટિકલી જે શેડ્યુલ ટાઈમ રાખ્યો છે એ ટાઈમે આવી જશે. તમે બધા રેગ્યુલર જે 8 વાગે જોવો છો એ ટાઈમે આવી જશે. અને બે દીથી આ ફેસબુકના ટાઈમમાં સેજ ફેરફાર થઈ ગયો છે. રાતની જગ્યાએ એના પછીના દિવસે સવારના આવે છે, જે એકાદ દીમાં હું સેટ કરી દઈશ પાછો, જે રાતના 9:30 આવતો હતો એ, બરાબર છે. તો એના માટે સોરી, મેં લાવ બી શેર કરી લઉં. અને બસ જો હવે આપણે જમવા બેસી જઈએ છીએ અને ધ્યાનાબેન મારી બાજુમાં રમે છે, તો એનો સેજ વિડીયો આપણે લઈ લઈ. સામે એ જોવે છે ટીવી, બરાબર છે. મોસ્ટલી અમે ટીવી નથી જોવા દેતા, પણ કોક વાર વધુ કચકચ થાય ને તો કીધું કે થોડુંક એને કોક વાર જોવા દે. બાકી મોસ્ટલી શું છે કે આદત આપણે પડવા દેવી નથી, સ્પેશિયલી મોબાઈલની તો પડવા જ નથી દેવી આપણે. સારી, અમારે ધ્યાનાબેન ટોયસથી રમે છે. એ ધ્યાના શું જોવસ તું ટીવીમાં? એ ધ્યાના રાઇમ્સ જોવસ, ગુજરાતી રાઇમ જોવસ? હા, શું છે બેનના નીંદર આવી છે, ક્યારના ઉઠ્યા છે એટલે હવે સુવાની તૈયારી કરવાના પ્લાનમાં છે ધ્યાનાબેન. ટોયસ બધા જો અહીંયા વેર વિખેર કરીને રાખી દીધા છે ત્યાંના, બરાબર છે. હવે એને શું છે એ ધ્યાના, શું છે દીકરા? હે દીકરા, શું છે? અત્યારે થોડોક મૂડ ઓછો છે ધ્યાનાબેન. જો મસ્ત લટ કાઢી જ સરસ લાગે ધ્યાનાબેન લટમાં. સારું, હાલો દીકરા આ લઈ લો. હાલો, ત્યાંના રોવે છે તો એને લઈ લઈએ આપણે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને ધ્યાનાબેનને ઇઝ યુઝ્યુઅલ અમે લોકોએ થોડી વાર પહેલાં ચા ને નાસ્તો ને એવું કર્યું. હવે ધ્યાનાબેનનો ટર્ન છે. મમ્મી ધ્યાનાને છે ને મેંગો શેક પીવડાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ધ્યાના અત્યારે જો મેંગો શેક પીવડાવી છે. હા, વધારાનું કામ છે પણ ધ્યાનાબેન કંઈ કરવા દેતા નથી. ધ્યાનાબેન આવ્યા છે માંથી બધા એમને પડ્યા છે, પેક કરેલા થેલાની બધું ખાલી કરવાનું છે. ધ્યાના કંઈ કરવા દેતી નથી. ધ્યાનાને મમ્મીને જોવે ને એટલે તરત હાથ લાંબા કરે, મને તેડી લ્યો એમ. હવે જોઈ હોય તો કંઈ થઈ શકતું નથી. હા, તો ધ્યાનાબેન પાસે બેસવું પડે. ધ્યાનાબેન પાસે બેસવું પડે. બસ જો હમણાં થોડી વાર પછી મૂડ હોય ને તો એને સેટી ઉપર બેસે ને તો તમારે થાય, પણ હવે એનું નક્કી ન હોય. 5-10 મિનિટ બેસે પછી એને કંટાળો આવવા માંડે. હા, એટલે હા, એટલે એને હવે થોડી વાર બહાર જવું હોય. મમ્મી એને બહાર લઈ જતા હોય ને તો ડોર સાઈડ આંગળી ચીંધે કે હવે આમ જવું છે, આમ લઈ જાવ એમ. અત્યારે તો જો એનો સ્ક્રીન ટાઈમ એન્જોય કરે છે. મમ્મી એને મેંગો શેક પીવડાવે છે. જો એને કેવી મજા આવે છે. એ જો એ બહુ હેપી થઈ જાય ને એટલે બે હેન્ડ્સ ભેગા કરીને આમ ઉપર ને નીચે ને એવું કરે. અત્યારે કરે છે ને બાજુમાં ડોલ રાખી દીધી છે એના જેવી જ છે, ક્યુટ. એનાથી પ્લે કરે છે. બસ જો હવે હા, આજે કરવા દઈએ તો થઈ જાય કામ, પતી જાય આપણે. 2-3 દિવસ થઈ ગયા પણ હજી એમને સામાન હા, એમને પડ્યો છે. હા, કબાટમાં ગોઠવવાનો પડ્યો છે. હા, તો હા, એટલે તો 1-2 દિવસ તો આપણે એમને રહેવા જ દીધું હતો. હા, બસ જો આપણા પહેલાં લગ્નવાળા વિડીયોમાં વ્યૂ સારા આવ્યા છે. બસ જો ને હવે અમને તમને વધુમાં વધુ જેટલા 350 ઉપર વ્યૂ આવ્યા છે, પણ આપણા એટલા બધા સબસ્ક્રાઈબર નથી. જે લોકો અમારો વિડીયો જે મેરેજવાળો જોયો હતો એ બધાને રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ લોકો અમારો વિડીયો જોતા રહો અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરો, ખાલી જોવો જ નહીં. બરાબર છે. ખબર છે કે મેરેજનો વિડીયો હોય કે કાંઈ સ્પેશિયલ હોય ને તો લોકોને જોવાનું વધારે ગમે. હા, બરાબર છે, પણ અમારા રોજના એટલા વિડીયો સરસ આવે છે. તો તમે વધુમાં વધુ લોકો સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વ્યૂ પણ અમારા આમને આમ વધારતા રહો. હા હા, તો ધ્યાનાબેને કીધું આ મમ્મા કહે છે એ સાચું છે, દાદી કહે છે એ સાચું છે. હા, જો હવે એનું હા એટલે અત્યારે મમ્મી અને ત્યાંના બે રમે છે. ત્યાંના અમારા જો સ્પૂનથી રમે છે. ચમચી તો શું હાલી છે ને ખબર નહીં, આખું ચમચીનું સ્ટેન્ડ લઈને બે જાય ને રમવા માંડે.
અને પાછી એક એક ચમચી નાખે નીચે. અત્યારે પડેલી છે કઈ નથી ને તો અમને મમ્મી ઉપાડી લીધી ને તો એક એક ચમચી નીચે નાખે બેન અમારે ખુશ એવી થાય છે એ ત્યાં ના નાખો નીચે ચમચી નીચે નાખો રમવાની બેન ને એવી મજા પડી જાય ત્યાં નહીં વેખલું વેખલું એ ત્યાં નહીં એમાં અહીંથી રમાડે છે મમ્મી અહીંથી રમાડે છે ખીલ્યું મારું પણ કોક રમાડવા વાળું મળી જાય એટલે ત્યાંના બેન ખુશાલ કોક રમાડવા વાળું જોઈ બસ ત્યાંના બેન ને એકલું કચકચ કરવું હોય કેવી હશે આ તો મારી સ્પૂન છે મારી સ્પૂન છે આ તો મારી સ્પૂન છે એ ધ્યાના ભપ થઈ ગઈ ધ્યાના ભપ થઈ ગઈ ધ્યાના ભપ થઈ ગઈ ધ્યાના ભપ થઈ ગઈ એ ભપ થઈ ગઈ ધ્યાના એ ભપ થઈ ગઈ ધ્યાનોડું એ ભપ થઈ ગયું ધ્યાનોડું ખીલ્યું મારું ચકલું મારું ચકલું છે ત્યાંના તો મારું ચકલું છે ખીલ્યું બાબુ ખીલ્યું બાબુ આવો 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 જોશ દેડુ સામ શું જોશ દેડુ સામ ઈમાં કંઈક મોબાઈલમાં જોવે છે શું જોશ ઈમાં બસ જો મેરેજ વાળા વિડીયોમાં જે કમેન્ટ્સ આવી છે ને એ રીડ કરું છું બરોબર આપણે આની પહેલાં વાત થઈ હતી એમ એકવાર કોમેન્ટનું ચાલુ કરવું પડશે આ વીકેન્ડથી એવું હોય તો ચાલુ કરી આ વીકેન્ડથી સ્ટાર્ટ કરીએ આપણે કમેન્ટ કરવાનું બરાબર એમાં સાચી વાત છે મેરેજ વાળા વિડીયોમાં કોમેન્ટ આવી છે એટલે જો બરાબર આવી છે ને બધું કેટલી વાર જોયો મેરેજ વાળો વિડીયો 2 વાર 2 વાર મેન મમ્મીએ 3 વાર જોયો મજા આવે વિડીયો જોવાની કેસેટ ને ફોટોઝ આવશે ને એટલે આપણે પછી લઈ આવશું જોવા માટે એ જોશું ત્યારે આખું એમાં તો આખો વિડીયો હોય ને જોવાની વધારે મજા આવશે કોઈ ફંક્શનમાં ધ્યાન લીધે કે કોઈ કામસર આપણાથી સ્કીપ થઈ ગયું હોય સેરેમની તો આપણે વિડીયો જોઈને એન્જોય જોઈ કરી લઈશું અમારાથી તો ઘણી બધી થઈ ગઈ છે સાચી વાત છે એટલે વિડીયોમાં જોઈને આપણે એન્જોય કરવાની એમાં કીધું ની વાત સાચી કે ઘરના લગ્ન હતા ને તોય એમ કહ્યું ને લગ્નમાં મેઇન પ્રોસેસનમાં જ ઈને મારી કઝિન છે બરોબર છે રીમા એ બે ના પહોંચી શક્યા કેમ કે મેઇન બ્યુટી પાર્લરમાં બહુ મોડું થાય છોકરીઓને ધ્યાના અને ઈયાન બે રહેતા નહોતા તો બીજે 2 જણાને પ્રોસેસનમાં માંડ પહોંચ્યા કે છેલ્લે પહોંચ્યા પણ હવે શું કરીએ બધી વસ્તુ ભેગી થાય
આપણે બધી જગ્યાએ એક સાથે ન પહોંચી શકીએ. આપણે કઈ વસ્તુને પહેલા પ્રાયોરિટી આપવાની આપણે ડિસાઈડ કરવાનું. આપણા માટે આપણા બાળકો પહેલા હોય. સાચી વાત છે. તો કઈ વાંધો નહીં, એકાદ ઠીક થઈ જાય તો ચાલે, બીજું તો શું હોય. હા, પ્રોસેસનનું અમ લોકોએ સંભાળી લીધું અને બીજા બધા હતા બધા એન્જોય કરે. આપણે વિડીયોમાં જોઈને એન્જોય કરી લેશી, બરાબર ને. બાકી તો ઓલમોસ્ટ બધા ફંક્શનમાં હતી જ હાજરી. આપણે માળા કે એમાં એન્જોય થયું, વાંધો ન થયો. રિસેપ્શનમાં બી વાંધો નથી આવ્યો. એમ તો એટલા બધા હેરાન નથી કે હિયાને ને ધ્યાને મમ્મી હતા અને મામી હતા, બે હેન્ડલ કર્યા હતા બે. પણ કોઈ વાર શું થાય કે પછી મમ્મીની જરૂર પડતી હોય ત્યાં જ અમે ગયા હતા, પણ કઈ વાંધો નહીં, તોય ઘણું એન્જોય કરી લીધું. સાચી વાત છે. 3 દિવસ ને એન્જોય થઈ જ છે. હા, થઈ એ 4-5 દી તો ક્યાં ગઈ જ ખબર ન પડી. તમે મમ્મી એન્જોય મજા આવી ને મેરેજ? હાલો રાજકોટ કેદી જાવ છે? લઈ જા ત્યારે મમ્મી લઈ જા ત્યારે એમ જ લઈ જાય ત્યારે. હું ને મમ્મી તો નાની હોય ને એટલે બહુ હિંમત ન કરી, પણ એમાં શું છે કે હું મમ્મી આજે જ વાત કરતા હતા, બહુ નજીકના ફંક્શન હોય ને તો જ આપણે જવાનું પ્રિફર કરી છીએ. એવું નથી કે નો જવું હોય, પણ કહેવાનું શું છે કે ધ્યાનના નાની છે અને પ્લસ ગરમી એટલી છે, ખોટો કાંઈ પ્રોબ્લેમ થાય કે લૂ લાગી જાય એના કરતાં હું ને મમ્મી જ કહેતા હતા કે નજીકનું હોય ને તો આપણે જવાનું પ્રિફર કરી. બાકી આપણા રિલેટિવ્સ ઘણા બધા છે, ફેમિલી મેમ્બર્સ ઘણા બધા છે, એ લોકો દિલથી આપણને ઇન્વિટેશન આપતા હોય કે તમે આવો અમારી ઘરે. તો આપણે જવાનું હોય જ, આપણને ઈચ્છા થાય, પણ એટલા ટૂંક સમય માટે આપણે ગયા હોય ને આપણી પાસે ટાઈમ જ નથી રહેતો. બીજું ન જવું હોય કઈ ના હોય. સાચી વાત છે. ટ્રાફિક લિમિટેશન આવતી હોય. સાચી છોકરાઓને લીધે પછી 4-5 કલાકનો રસ્તો થઈ જાય, એટલા માટે અઘરો પડે. બાકી તમારે ઓફિસ હોય એટલે કાં મારે કે મમ્મી બેમાંથી એકે તો આવી જ જવું પડે. સાચી વાત છે. અને જઈ શકીએ તો આપણે જે દિવસે ફંક્શન હોય એ દિવસે એક દિવસે અથવા તો શનિ રવિ જઈ શકીએ. વધારે તો પછી પોસિબલ જ નથી. રજા પોસિબલ ન હોય તો અમારે આવી જ જવું પડે એટલા માટે. સાચી વાત છે. હા, જો ધ્યાનાબેન ચમચીઓથી રમે છે. ધ્યાનાબેન ને બસ આવું બધું ટોયસ કરતાં આવું બધું વધારે ગમે. એમાં ચમચી, પછી ઓલી ડબ્બી, આવી બધી બોટલ, આવી બધી વસ્તુ પાસે તો શું એ ગાંડી છે ને, બહુ મજા આવે એને. મૂકે નહીં એકવાર દઈને એટલે ભોપલું સોફે ચડીને બેસી ગયું પણ ભોપલું. આ જગ્યા અમારે છે ને ઘરમાં બધાને હોય જ આવી રીતનું હોય. કહેજો કે અમારે આજે અત્યારે દેખાય છે ને એ સ્પેસ છે ને ધ્યાનાબેન માટે રિઝર્વ છે, અને આ સાઈડના કોર્નરે હું બેઠો હોય અને અહીંયા મમ્મી બેઠા ને આ ખુરશી એમાં બેઠી. અમારે બધું ફિક્સ જ છે. આ પોતપોતાની જગ્યાએ જ બધા બેઠા હોય. ધ્યાનાબેનની તો આ જગ્યા ફિક્સ જ છે, અહીંયા જ હોય. જો ત્યાં રમે છે. કે તેના શું કરસ તું? ડાન્સ કરસ? એ ત્યાંના બેને રસ બસ પી લીધો ને એટલે મૂડમાં છે આજે, બરાબર છે. અને કે અમે કાલે કીધું એમ કે માર્ક કર્યું રાજકોટથી અમદાવાદ આવીને એટલે એના ખાવા પીવામાં ઘણો ફેર પડ્યો. ત્યાં શું છે કે જેમ સિટી બદલે, વાતાવરણ બદલે ને મેં એને થોડુંક એ શરીરની એલી કહેવાય ને દિનચર્યા કહેવાય ને એમાં ફેરફાર થઈ જાય છે. એટલે પાછું ધીરે ધીરે લેવલ આવવા માંડ્યું. હવે ખાવા પીવા માંડી. કેવું છે તો કેવું કરે છે? પડતું ને ઢીંગલું ખેપાની પડી જાય ઢીંગલું નીચે આવતી જાય તો ના પડે નહીં. બધી જો ચમચી આખું સ્ટેન્ડ આખું લઈને બેઠી હોય. મેં કાં ચમચી જો નીચે નાખી દીધી છે. રમો તો બસ હવે અત્યારે વાગી ગયા છે રાતના 11:15 અને આપણે થોડું ઘણું એડિટિંગનું કામ પતાવીને પછી સૂઈ જાય, બરાબર છે. અને સામે અત્યારે રમે છે ધ્યાનાબેન ખિલખિલાટ. આજે કેરીનો રસ પીધો છે અને એ પછી એને જે આમ મજા આવી ગઈ છે, આમ મસ્ત રીતના જે નવા નવા તોફાન કરે છે કે જે જોવાની મજા આવે ને એને રમાડવાની મજા આવે એવું છે. ખદબદ્યું મારું મજા આજે એન્જોય કરે છે મમ્મી સાથે અત્યારે, બરાબર. હાથમાં પાછું રિમોટ આવી ગયું છે. એક એક્સ્ટ્રા જૂનું રિમોટ રાખ્યું છે કે જે એને રમવા માટે આપી દે, કારણ કે નહીંતર મેઇન આપણે અત્યારે રેગ્યુલર ટીવીનું રિમોટ લઈ લઈએ અને પછી એને તો કાંઈ ખબર ન પડે, ગમે સ્વિચ દબાવીને ટીવીની ચેનલોના બદલાવી નાખે, બધું યુટ્યુબ હાલતું હોય કંઈક બીજું કરી નાખે. તો બસ હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરી છીએ. બ્લોગમાં આજે બહુ મજા આવી, બરાબર. ખરેખર ધ્યાનાનું જેમ અલગ અલગ તોફાન હતા ને કેરીનો રસ એને પીધો તો બહુ મજા આવી જોવાની.
પ્લસ અમારો જે લગ્નનો વિડીયો હજી કોઈનો જોઈ નાખો. એ શું કામ કહું છું કે અમે ખુદ 2 થી 3 વાર જોઈ લીધો, મમ્મી ઈમાન મેં હજી આજે એકવાર જોયો. કંઈક જોવાની એક અલગ જ મજા આવે છે લગ્નનો વિડીયો છે ને, એટલે આખી સીડી આવશે પછી તો શું મજા આવશે જોવાની. બરાબર છે. અમે નહીં જે પહેલા દિવસે અપલોડ થયો તે દી જોયો, સોમવારે, ગઈકાલે 2 વાર જોયો, આજે તો 4થી વાર થઈ ગયો. આજે 4 વાર અમે વિડીયો જોઈ નાખ્યો. આજે તો રાજકોટની યાદ આવતી હતી કે રાજકોટમાં પાછા ક્યારે જવા મળશે. બરાબર છે. પણ હવે શું છે કે ગરમીનો માહોલ છે, સામાનની લપ ને બધું હોય ને, એટલે બીજો કાંઈ જવાનો આપણે વાંધો ન હોય, પછી થાકી જવાય છે. ને આજથી રાજકોટમાં અટલ સરોવર બરાબર છે ને ચાલુ કર્યું છે, ખુલ્લું મુકાઈ ગયું છે પબ્લિક માટે. તો ભાઈ રાજકોટની જનતા માટે એક મસ્તીના સમાચાર કહેવાય. એક ફરવા માટેની એક નવી જગ્યા કે જે રિંગ રોડ પછી જે લોકો માટેની જે રેસકોર્સ રિંગ રોડ છે અત્યારે પહેલેથી લોકોની ફેવરિટ જગ્યા છે રાજકોટના લોકોની. એના સિવાયનું બીજું મસ્ત લોકેશન બની રહેવાનું છે રાજકોટના લોકો માટે અટલ સરોવર. કે મેં થોડો ઘણો રીલમાં વિડીયોમાં જોયું છે, ઘણા ખરા મૂક્યો છે બ્લોગરે. બરાબર છે. લુક સારો આવે છે, મજા આવે, ફરવાની જગ્યા છે. તો આપણે રાજકોટ જાય ત્યારે ચોક્કસ વિઝિટ કરશી. આવી જ મસ્ત જગ્યા હોય રાજકોટમાં તો મૂકવાની ફરવા માટે. રાજકોટની પબ્લિક તો અમે મોજીલી જ છે. બરાબર છે. ને આમાં તો વધારે રંગીલી બની જવાની છે. તો હાલો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. વ્લોગ હજી જોયો ન હોય તો જોઈ લેજો. આગલા બધા વ્લોગ જોઈ લેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. વધુ શેર કરજો. બસ મજા આવવાની છે. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. જય જલારામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો.